હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. સમજુ છું કે દિવાળીની રજાઓ છે, બધા ફરવામાં વ્યસ્ત હશો, પરંતુ આજની જે એક અપડેટ છે થોડી યુનિક છે કેનેડા તરફથી, તમારા લોકો સાથે શેર કરી દઉં છું. બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં તમારું બતાવવાની કોશિશ કરી જેથી કરીને તમને ખ્યાલ આવે. આખા રિપોર્ટની જો વાત કરું, નવા રિપોર્ટની, તો સીબીએસઈ દ્વારા એક નવું એઆઈ સ્ક્રીનિંગ ટૂલ લાવવામાં આવી રહ્યું છે. જ્યારે તમે કેનેડામાં જઈ રહ્યા છો, જે કેનેડાનો પ્લાન કરી રહ્યા છે, જે લોકો કેનેડામાં છે, આ બધાને જો અવેરનેસ મળશે તો આનાથી તમને લોકોને ખ્યાલ આવશે. એ પહેલાં આગળ વધીએ તો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન ઓન કરી દો જેથી કરીને તમને અપડેટ મળતી રહે. બીજી વસ્તુ, વિડીયોને હાઈપ શેર અને લાઇક કરવાનું ના ભૂલતા. લાસ્ટમાં જો તમને સારું લાગે તો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે તો કે સીબીએસએ જે છે, કેનેડા બોર્ડર સિક્યુરિટી એજન્સી, આ એમના અધિકારીઓને મદદ કરવા માટે એક એઆઈ સ્ક્રીનિંગ લાવવા જઈ રહ્યું છે, જે અપ્રોક્સિમેટલી હમણાં લગભગ 6 એવા પીઓ એન્ટ્રી જે કેનેડાની કહેવાય છે કે ત્યાં તો એક્ટિવ કરવામાં આવશે. 2027 સુધી એવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે કે આજ તે જે એઆઈ ટૂલ્સ છે, જે સ્ક્રીનિંગ ટૂલ્સ છે, આમને ઓલરેડી બધા પોર્ટ ઓફ એન્ટ્રી ઉપર પીઓઈ એન્ટ્રી જે કહેવાય છે ત્યાં આગળ આને લાગુ કરી દેવામાં આવે. હવે આનાથી થાય શું હું તમને સમજાવું કે જ્યારે બી કેનેડામાં કોઈ વિઝિટ કરવા માટે જતું હોય તો એનું જે સ્ક્રીનિંગ કરવામાં આવે છે, તો અધિકારીઓ દ્વારા આ કેવું છે કે વિઝા જ્યારે ઓછા, ઘણી વખતે વિઝાની બેકલોગ ફાઇલ વધવી, વિઝા રિલીઝ ઓછા થતા હોય, કારણ કે સ્ક્રીનિંગ પર એટલી બધી ઘણી વખતે ભીડ થઈ જતી હોય કે લોકોને બહુ લાંબા ટાઈમે વારો આવે. આ અધિકારીઓને જે સમય લાગે છે આને બચાવવા માટે, આ સમય તમારો વેડફાય નહીં અથવા આ સમય થોડો ફાસ્ટ થાય અથવા શું કે ચોકસાઈ વધે, આ વાત જે ફાયદો મળે એને માટે થઈને અધિકારીઓને હેલ્પ માટે એઆઈ સ્ક્રીનિંગ ટૂલ યુઝ થશે, જેની અંદર અમુક પોઈન્ટ સિસ્ટમ એડ કરી દીધી હોય કે જે વેરીફાઈ કરીને યસ 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 કરીને આગળ જાય. આ અહેવાલ જે છે સીબીએસઈ, કેનેડા બોર્ડર સિક્યુરિટી એજન્સી તરફથી આપવામાં આવેલો છે કે જે હું તમારી સાથે સરળ ભાષામાં તમને શેર કરી રહ્યો છું. તો કે આ એઆઈ સ્ક્રીનિંગમાં કયા કયા ટૂલ હોઈ શકે છે, તો કે એક તો તમારી ટ્રાવેલ હિસ્ટ્રી ખબર પડી જાય, જેવું સીબીએસઈ રેકોર્ડ્સ હોય ને એની અંદરથી ટ્રાવેલ હિસ્ટ્રી પકડી લેશે. મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટ તમારું આવી જાય, જેની અંદર કયું છે, વ્હીકલ છે, પ્લેન છે, શિપ છે, આ એક કવરઅપ થઈ જાય તમારું. ટ્રાવેલર જે છે, અલોન છે યા કંપની છે, આખો એનો ડેટા એ ખોલી આપે તરત જ સ્ક્રીનિંગ ઉપર, તો તમને આ વસ્તુ બી એક ખ્યાલ આવી જાય. અને ટાઈપ ઓફ આઈડેન્ટિફિકેશન જે છે એનું બી આની અંદરથી સ્ક્રીનિંગ થઈ શકે. હવે આનાથી કદાચ કોઈ વ્હીકલ દ્વારા બી ગયું હોય તો એ વસ્તુ બી તમારું એક રેકોર્ડ જનરેટ થઈ શકે કે તમે બાય વ્હીકલ હતા, બાય શિપ હતા કે બાય પ્લેન આવ્યા છો. આના માટે બી આનો યુઝ થાય. અને આનાથી એક વસ્તુ કહું, ઇન્ફોર્મેશન મેચ જે છે, કમ્પ્લિયન્સ પેટર્ન જે છે એ ક્રિએટ કરવાની કોશિશ છે કે જેની અંદર એક ટ્રેક રેકોર્ડ રાખી શકાય. ઘણી વખત આપણે પહેલા પાસ્ટની અંદર સાંભળતા કે કોઈ કેનેડા ગયું ને આ રિટર્ન જ ના આવ્યા અથવા તો ત્યાં રોકાઈ ગયા, ઓવર સ્ટે કરી નાખ્યો, આ બધી જે પ્રક્રિયા છે ને, આને કારણે અલ્ટિમેટલી થયું એવું હોય કે ઘણી વખતે કદાચ એવું બની શકે. આ એક મારો તમને ઓપિનિયન શેર કરું છું કે ભાઈ ઘણા લોકો શું કરતા પાસ્ટની અંદર કે કેનેડાના વિઝિટર વિઝા લઈને ગયા હોય, પછી એ ગાયબ થઈ ગયા હોય, રિટર્ન ના આવ્યા હોય. હવે આવા લોકો જ્યાં જોબ ને એવું કરતા હોય એને કારણે જ જે પેલી જોબ પ્રોબ્લેમ છે, હાઉસિંગ ક્રાઇસિસ છે, આવું ઊભું થઈ શક્યું હોય. અને આ બધું રોકવા માટે હું ઘણી વખતે બી વિડીયોમાં તમને કહી ચૂક્યો છું, કેનેડા અત્યારે જે ટ્રાય કરે છે ને, એકચ્યુઅલી એવી ટ્રાય કરી રહ્યું છે કે પ્રોપર સિસ્ટમ બને, જેથી જે લોકો પ્રોપર વે પર આવી રહ્યા છે ને એમને બધો બેનિફિટ અથવા ફાયદો આપી શકે. વિદ્યાર્થીઓની માટે બી આ સારા ન્યૂઝ કહી શકાય કે આવી રીતે એક પ્રોપર પ્રોસેસ બને તો તમારા લોકો માટે બી એક સરળ થઈ શકે. જે બી અપડેટ આવી છે એ બને એટલી સરળ કરીને તમારે સરળ ભાષામાં એક સમજાવવાની કોશિશ કરી છે, જેથી કરીને તમારી અવેરનેસ તમને કામ આવી શકે. બાકી તમારા રિગાર્ડિંગ હજી તમારે કઈ સવાલ બાકી રહી ગયા છે, કંઈ બી પૂછવું છે, કોમેન્ટ કરજો, આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. અને મેક્સિમમ લોકોને વિડીયો શેર કરી દેજો, લાઇક કરી દેજો સારો લાગ્યો હોય તો, અને હાઇપ કરતા રહેજો વિડીયોને, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.